નમસ્કાર. અચ્છા, ક્યારે એવો વિચાર આવ્યો છે કે ખાણમાંથી જે માટી જેવું દેખાતું તાંબુ નીકળે છે એ આપણા ઘરના વાયરમાં વપરાતા ચમકદાર તારમાં કેવી રીતે ફેરવાઈ જાય છે? આજે આપણે આ જ કહી શકાય કે એક જાદુઈ પ્રક્રિયાને એકદમ નજીકથી જોવાના છીએ. ચાલો શરૂ કરીએ. જુઓ, વાત એમ છે કે જમીનમાંથી જે પણ ધાતુ મળે ને એ ક્યારેય 100% શુદ્ધ નથી હોતી. એમાં માટી, પથ્થર અને બીજી કેટલી અશુદ્ધિઓ ભળેલી જ હોય. તો મોટો સવાલ એ છે કે આ બધા કચરામાંથી શુદ્ધ ધાતુને અલગ કેવી રીતે કરવી? બસ આ જ સવાલનો જવાબ આજે આપણે શોધવાના છીએ. આજની આપણી સફર 5 ભાગમાં વહેંચાયેલી છે. પહેલા તો અશુદ્ધ ધાતુની મૂળ સમસ્યા શું છે એ સમજીશું. પછી વિદ્યુત વિભાજન શું છે એનો પરિચય મેળવીશું. ત્યાર પછી આખી પ્રોસેસની તૈયારી જોઈશું. શુદ્ધિકરણ ખરેખર કઈ રીતે થાય છે એના પર નજર નાખીશું. અને છેલ્લે એક મજેદાર રહસ્ય પરથી પડદો ઉઠાવીશું: એનોડિક પંક. તો ચાલો સીધા પહેલા મુદ્દા પર આવીએ, અશુદ્ધ ધાતુની સમસ્યા. મોટાભાગના લોકોને એવું લાગે કે ખાણમાંથી ધાતુ મળી ગઈ એટલે કામ પતી ગયું. પણ સાચું કહું તો અસલી પડકાર તો ત્યાંથી શરૂ થાય છે. જરા વિચારો, જો તાંબાના વાયરમાં લોખંડ કે બીજી કોઈ ધાતુની ભીડસેળ હોય તો શું થાય? સીધી વાત છે, વીજળીનો પ્રવાહ બરાબર નહીં ચાલે. વાયર ગરમ થશે, કમજોર પડી જશે. એટલે જ કોઈપણ ઉપયોગ માટે ધાતુનું શુદ્ધ હોવું ખૂબ જ જરૂરી છે. ભલે આજે આપણે તાંબા પર ફોકસ કરી રહ્યા છીએ, પણ એ જાણવું રસપ્રદ છે કે આ જ જબરદસ્ત ટેકનિકથી ઝિંક અને ટીન જેવી સામાન્ય ધાતુઓથી લઈને ચાંદી અને સોના જેવી કિંમતી ધાતુઓને પણ શુદ્ધ કરવામાં આવે છે. તો પછી આ સમસ્યાનો ઉકેલ શું? તો ચાલો મળીએ આપણી આ વાર્તાના હીરોને. વિદ્યુત વિભાજન પદ્ધતિ. આ એક એવી રીત છે જેમાં વીજળીના કરંટનો ઉપયોગ કરીને અશુદ્ધિઓને દૂર કરી ધાતુને એકદમ ચમકાવી દેવાય છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ જાણે વીજળીના ઝટકાથી પરમાણુના લેવલ પર જઈને કચરાને સાફ કરવાની એક સ્માર્ટ રીત છે. આખી પ્રક્રિયા એક શક્તિશાળી ચુંબકની જેમ કામ કરે છે, જે ફક્ત શુદ્ધ ધાતુના કણોને પોતાની તરફ ખેંચે છે અને બાકીની અશુદ્ધિઓને પાછળ જ છોડી દે છે. ચાલો, થિયરી બહુ થઈ. હવે પ્રેક્ટિકલી જોઈએ કે આ કામ થાય છે કેવી રીતે. આપણે જાણે એક નાનકડી લેબ ઊભી કરી અને તેના મુખ્ય ખેલાડીઓને મળીએ. અહીં આખી ગેમ બે વિરોધી ટીમો વચ્ચે રમાય છે. એક તરફ છે અશુદ્ધ તાંબાનો જાડો સળિયો, જેને આપણે એનોડ કહીશું, અને એ પોઝિટિવ છે. અને બીજી તરફ છે શુદ્ધ તાંબાની એકદમ પાતળી પટ્ટી, જે આપણું લક્ષ્ય છે. એને આપણે કેથોડ કહીશું અને એ નેગેટિવ છે. હવે આ બંને ધ્રુવો વચ્ચે કણોની અવરજવર માટે એક હાઇવે પણ તો જોઈએ ને. આ હાઇવેનું કામ કરે છે કોપર સલ્ફેટનું એસિડિક દ્રાવણ. આ દ્રાવણ જ તાંબાના કણોને એનોડથી કેથોડ સુધીની મુસાફરી કરવા માટેનો રસ્તો કરી આપે છે. બધી ગોઠવણ થઈ ગઈ છે. તો ચાલો હવે સ્વિચ ઓન કરીએ અને જોઈએ કે અસલી જાદુ કેવી રીતે થાય છે. જેવો કરંટ પસાર થાય છે, બસ 3 જ સ્ટેપમાં બધું થઈ જાય છે. પહેલું, પોઝિટિવ એનોડ પરથી અશુદ્ધ તાંબુ ધીમે ધીમે ઓગળીને દ્રાવણમાં ભળવા લાગે છે. બીજું, દ્રાવણમાં જે શુદ્ધ તાંબાના કણો છે એ નેગેટિવ કેથોડ તરફ ખેંચાય છે. અને ત્રીજું, આ શુદ્ધ કણો કેથોડ પર જઈને ચોંટી જાય છે અને ધીમે ધીમે એ શુદ્ધ પટ્ટીને જાડી બનાવતા જાય છે. આની પાછળનું વિજ્ઞાન પણ બહુ રસપ્રદ છે. જુઓ, એનોડ પર તાંબાનો દરેક પરમાણુ પોતાના 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અને પોઝિટિવ આયન બનીને દ્રાવણમાં કૂદી પડે છે. અને કેથોડ પર એ જ આયન પેલા 2 ઇલેક્ટ્રોન પાછા મેળવી લે છે અને ફરીથી શુદ્ધ તાંબાનો પરમાણુ બનીને ત્યાં જમા થઈ જાય છે. સિમ્પલ. પણ એક મિનિટ, શુદ્ધ તાંબુ તો બધું કેથોડ પર જમા થઈ ગયું. તો પછી પેલી બધી અશુદ્ધિઓનું શું થયું? એ બધો કચરો ગયો ક્યાં? આ સવાલ બહુ જ મહત્વનો છે, ખરું ને? શુદ્ધ તાંબાનો તો હિસાબ મળી ગયો, પણ પેલો જે કચરો હતો એ ક્યાં ગાયબ થઈ ગયો? તો એનો જવાબ છે એનોડિક પંક. જે અશુદ્ધિઓ દ્રાવણમાં ઓગળી નથી શકતી એ બિચારીઓ વજનને કારણે નીચે ખરી પડે છે અને એનોડની નીચે કાદવના રૂપમાં ભેગી થઈ જાય છે. કહી શકાય કે આ એવા મુસાફરો છે જેમને આપણા હાઇવે પર ચાલવાની પરવાનગી જ ન મળી. પણ અહીં જ તો આખી વાર્તામાં ટ્વિસ્ટ છે. આ જેને આપણે કચરો કે કાદવ સમજી રહ્યા હતા, એ વાસ્તવમાં સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી અત્યંત કિંમતી ધાતુઓનો ખજાનો છે. આ ધાતુઓ પ્રક્રિયામાં ભાગ નથી લેતી, એટલે એ બધી શાંતિથી નીચે બેસી જાય છે. તો જોયું, આ પ્રક્રિયા કેટલી સ્માર્ટ છે.
એ માત્ર અશુદ્ધ તાંબાને શુદ્ધ જ નથી કરતી, પણ બોનસ તરીકે એમાંથી સોના ચાંદી જેવી કિંમતી ધાતુઓ પણ આપણને અલગ તારવીને આપે છે. મતલબ કે એક ટિકિટમાં ડબલ ફાયદો. તો હવે પછી જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રિક વાયર જોઈએ કે ઘરમાં કોઈ તાંબાની વસ્તુ પર નજર પડે ત્યારે એ ક્ષણ માટે વિચારવા જેવું છે. બની શકે કે એ ધાતુ પણ આવી જ એક રસપ્રદ અને અદ્ભુત સફરમાંથી પસાર થઈને આપણા સુધી પહોંચી હોય. આ વિજ્ઞાન આપણી આસપાસ દરેક જગ્યાએ છે.